પ્રકરણ 6 લગ્ન સંસ્થા 1 અતિ નિગ્રહને સફળ કરવા કઠોર નિયમો તથા દેહ દમનની પદ્ધતિ એ માત્ર હવા ત્યાં જ છે. એક ભૂલને સુધારવા થનારી આ અનેક ભૂલો છે. જીવનને યંત્રણામય બનાવવાથી કશું મળવાનું નથી. જો કુદરત સાથે મૈત્રી કરી શકાય તો જીવન સહજ અને હળવું ફૂલ થઈ શકે છે. મોટા ભાગે પશુ પક્ષીઓમાં લગ્ન સંસ્થા મળી, જો કે થોડા પ્રમાણમાં તેમને ત્યાં પણ લગ્ન સંસ્થા જેવી વ્યવસ્થા છે. ટોળામાં રહેનારા પશુઓ આપત્તિકાળ સિવાય બીજા ટોળા સાથે કામચેષ્ટા નથી કરતા. વાંદરા વગેરે પશુઓ તથા સારસ વગેરે પક્ષીઓમાં લગ્ન સંસ્થાના કેટલાક ચિહ્નો જોઈ શકાય છે. પણ પૂર્વે કહ્યું તેમ માનવ માટે આ પ્રશ્ન સતત સતાવનારો પ્રશ્ન છે. એટલે માત્ર કુદરતી પ્રેરણાથી આ પ્રશ્ન હલ નહીં થઈ શકે. કુદરત એ ધર્મ છે, તે સનાતન છે, પણ ધર્મની સાથે સંસ્કૃતિની પણ આવશ્યકતા છે. સંસ્કૃતિ માત્ર માનવ જાતિ પાસે જ છે. પશુ પક્ષીઓ પાસે કુદરત સહજ ધર્મ તો છે, પણ સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ એક રીતે જીવન વ્યવસ્થાની મર્યાદાઓ અંકિત કરે છે. જો આવી મર્યાદા રેખા દોરવામાં ન આવે તો માનવ જાતિ પરસ્પરમાં લડી ઝઘડીને બરબાદ થઈ જાય. ઓછામાં ઓછું દુર્બળો માટે તો જીવનની તમામે તમામ તકો ઝડપાઈ જાય. ઇસ્લામમાં 4 પત્નીઓનો નિયમ એ વિધાન અર્થમાં નથી, પણ નિષેધ અર્થમાં છે. અર્થાત 4 પત્નીઓ કરવી જ જોઈએ એવો અર્થ નથી, પણ વધુમાં વધુ 4 જ કરી શકાય, તેથી વધુ નહીં, એમ નિષેધ અર્થમાં છે. આ નિષેધનું મૂળ કારણ તે સમયે અરબસ્તાનના શક્તિશાળી માણસો મોટાભાગની બધી સ્ત્રીઓને પોતાની પત્નીઓ બનાવી લેતા, જેથી ગરીબ તથા શક્તિહીન માણસો પત્ની વિનાના રહી જતા. આ દોષના નિવારણ માટે ઘણી પત્નીઓની જગ્યાએ 4ની મર્યાદા બંધાઈ. પ્રાચીન ભારતમાં શ્રી રામ સિવાય ક્યાંય એક પત્ની વ્રત દેખાતું નથી. શક્તિશાળી માણસો અનેક સ્ત્રીઓને પત્નીઓ બનાવે તો એ બમણી અવ્યવસ્થા કરનારી પદ્ધતિ છે. એક તરફ અનેક પુરુષો કુંવારા રહી જાય તો બીજી તરફ અનેકાનેક સ્ત્રી પરસ્પરમાં શોક્ય બનીને પતિ સુખથી વંચિત થઈ જાય. આ દોષનું નિવારણ એક પત્નીના નિયમથી જ કરી શકાય. એક પત્નીનો વ્યાવહારિક આદર્શ મોટાભાગે સામૂહિક રૂપમાં અંગ્રેજો, યુરોપિયન પ્રજામાં જોવા મળ્યો. રાજા, સેનાપતિ, જાગીરદાર, કલેક્ટર કે ન્યાયાધીશ કોઈ પણ હોય, તે સૌને એક જ પત્ની. નારી સન્માનની દ્રષ્ટિએ પણ તે પત્ની તેના પતિની સાથે જ હોય. સભાઓમાં પણ તેનું સ્થાન મોટા ભાગે પોતાના પતિની સાથે હોય. આ બધું નારી સન્માન તથા માનવ ગૌરવને છાજે તેવું હતું. આજે હવે લગભગ આખા વિશ્વમાં આ પદ્ધતિ પ્રચલિત થઈ રહી છે. લગ્ન સંસ્થા વિના દાંપત્યની સિદ્ધિ શક્ય નથી, અને દાંપત્યની સિદ્ધિ વિના માનવ જાતિ ચંચળ, અસ્થિર અને પરસ્પરમાં ઝઘડી મરનારી થઈ જશે. પશુ પક્ષીઓમાં નર માદાનો સંબંધ કામાચાર તથા પ્રજાવૃદ્ધિ પૂરતો જ છે, પણ માનવ જાતિ માટે આ સંબંધ માત્ર કામાચાર લક્ષી જ નથી. ઘર સંસાર, સગા સંબંધી, વ્યવહારો, આર્થિક ચિંતા, શૈક્ષણિક જવાબદારીઓ, વૃદ્ધાવસ્થાના પ્રશ્નો, હૂંફ અને આપત્તિ સમયે વિશ્વાસપાત્ર ઓથ, આ બધું દાંપત્યમાંથી નિષ્પન્ન થાય છે. જો લગ્ન સંસ્થા ન હોય તો નર નારીનો સંબંધ ક્ષણિક સુખોપભોગ માટે થઈ જાય. બાળકોની તમામ જવાબદારીઓ પશુ પક્ષીઓની માફક માત્ર સ્ત્રીઓને જ માથે આવી જાય. જીવનમાં સાતત્ય અને વિશ્વાસની જગ્યાએ અસ્થિરતા અને ક્ષુલ્લકતા આવી જાય. આ બધા દોષોથી બચવા માનવે સંસ્કૃતિની રચના કરી. સંસ્કૃતિનું પ્રથમ સોપાન તે લગ્ન સંસ્થા છે. ધર્મે તેને વિધિ આપી, પવિત્રતા આપી, ભાવના આપી અને પ્રણય અને વાસનાને વાડ આવી. આ વાડ કલ્યાણકારી બની રહે તેવી વ્યવસ્થા કરી. લગ્ન સંસ્થાના પણ કેટલાક દૂષણો છે જ, પણ તે તો સતત પરિશીલનથી દૂર કરી શકાય તેવા છે. જો કે જીવનની એક પણ વ્યવસ્થા સદંતર દૂષણ વિનાની હોઈ શકે જ નહીં. વ્યવસ્થા માત્રમાં કોઈને કોઈ દૂષણ તો રહેવાનું જ, પણ તેમાં સૌથી ઓછા દૂષણ તથા વધુ જમા પાસા હોય તે વ્યવસ્થા ઉત્તમ કહી શકાય. આ દ્રષ્ટિએ લગ્ન સંસ્થા
ઉત્તમ વ્યવસ્થા છે, પણ લગ્ન સંસ્થાથી જ બધા પ્રશ્નોનો ઉકેલ આવી જતો નથી. લગ્નથી જોડાયેલા નર નારી પણ કામાચારમાં બેફામ ના બની જાય તે માટે સંયમની સ્થાપના જરૂરી છે. સંયમ કુદરતથી તથા ભાવનાથી આવે છે. કુદરતે જ એવી વ્યવસ્થા કરી છે કે જમ્યા પછી તરત જ ઉપરા ઉપર જમી શકાય નહીં. યોગ્ય સમય વીત્યા પછી ભૂખ લાગે ત્યારે જ જમવાની રુચિ થાય. પણ માણસને કુદરતી ભૂખ ન લાગી હોય તો પણ ખાખા કરવાની ટેવ પડી શકે છે. આવી કુટેવ કામાચારમાં પણ ન થાય તે માટે કુદરતે પુરુષના અંગને સામાન્ય અને વિશેષ એમ બે સ્થિતિવાળું બનાવ્યું. પુરુષ ઈચ્છે તો પણ તે સતત વિશેષ સ્થિતિવાળું ન રહી શકે. તેની વિશેષ સ્થિતિ કાલિક બનાવી. અમુક સમય પછી અને થોડા સમય માટે જ થઈ શકે. આ વ્યવસ્થા ન હોત તો માણસની દુર્દશાનો અંત ન હોત. પણ પૂર્વે કહ્યું તેમ એક ભૂખનો આવેગ છે અને બીજો સ્વાદનો આવેગ છે. તેમ કામમાં પણ એક કુદરતી ભૂખનો આવેગ છે અને બીજો સ્વાદનો આવેગ છે. સ્વાદના આવેગને કોઈ છેડો નથી. એટલે માણસ સતત કામ સ્વાદના આવેગમાં દોડ્યા કરતો થઈ જાય. આ દોષથી બચવા સંયમની જરૂર છે. સંયમ માટે ઉચિત સમજણની જરૂર છે જ, પણ માત્ર સમજણથી સંયમ સ્થિર નથી થતો. આવેગો આગળ ગમે તેવી સમજણ પણ લાચાર થઈ જાય છે. એટલે સમજણની સાથે જરૂર છે ભાવનાની. ભાવના શ્રદ્ધામાંથી પ્રગટે છે અને શ્રદ્ધા સ્વયં મનોબળની જનની છે. શ્રદ્ધા વિનાની વ્યક્તિમાં શરીર બળ, બુદ્ધિબળ વગેરે તો હોય, પણ આવેગોની સામે મનોબળ ન હોય. મનોબળ વિના સંયમ શક્ય જ નથી. આવું મનોબળ શ્રદ્ધા દ્વારા સંપાદિત થાય છે અને શ્રદ્ધા સત્સંગ, ભજન, ધ્યાન વગેરે દ્વારા પુષ્ટ થાય છે. એમ કહી શકાય કે જેના ઘરમાં ધાર્મિક વાતાવરણ હશે તેના મનમાં શ્રદ્ધાનો ભાવ હશે. શ્રદ્ધાનો ભાવ જેમ જેમ દ્રઢ થશે તેમ તેમ જીવનમાં એક પ્રકારની પવિત્રતા અને ઉત્તમતાનો ખ્યાલ દ્રઢ થશે. આવો ખ્યાલ વ્યક્તિને અધમતાથી દૂર રહેવાનું બળ આપશે. આ બળ જ સંયમ બળ છે. એટલે કુદરતી અભિગમ, લગ્ન સંસ્થા અને સંયમ આ ત્રણેયનો જ્યાં સરવાળો હશે ત્યાં કામાવેગના ઘણા પ્રશ્નો ઉકલી જશે. જ્યાં ત્રણે નહીં હોય ત્યાં કામાવેગ વિનાશ જ વિનાશ કરી મૂકશે. લગ્ન સંસ્થા સંસ્કૃતિનું પ્રથમ સોપાન છે તેમ પૂર્વે કહ્યું. તેમાં થોડો ઉમેરો કરવો જરૂરી લાગે છે. સંસ્કૃતિ મુખ્યતઃ માનવતાલક્ષી હોવી જોઈએ, અર્થાત પ્રત્યેક માનવ માટે કલ્યાણકારી હોવી જોઈએ. જો કામનો આવેગ વ્યક્તિ માત્રને આવતો હોય અને આ પ્રચંડ આવેગમાં વ્યક્તિ માત્ર હાચમચી જતો હોય તો સંસ્કૃતિ એવી હોવી જોઈએ કે જેમાં વ્યક્તિ માત્રને આ આવેગોનું શમન કરવાની માનભરી વ્યવસ્થા હોય. જે સમાજમાં કામના આવેગોથી પીડાતા રીબાતા હજારો નર નારીઓ હશે તે સમાજ કદી પણ શુદ્ધ તથા સ્વચ્છ નહીં રહી શકે. જે સમાજમાં ઈચ્છવા છતાં પણ લગ્ન વિનાના કજોડાના લગ્નોવાળા વિધવાઓ, ત્યક્તાઓ, વિધુરો વગેરે મોટા પ્રમાણમાં હશે તે સમાજ અંદરથી સડી ગયેલો ગંધાતો સમાજ થઈ જશે. કારણ કે આ બધા માનવો છે. એ બધાને કામનો આવેગ આવે જ છે. વહેલા કે મોડા આમાંથી મોટા ભાગના ગેરમાર્ગે તણાવવાના જ છે. આ ગેરમાર્ગે તણાવવાની એમને ફરજ પડે છે. કારણ કે સમાજ વ્યવસ્થા જ એવી છે કે સન્માર્ગે તો એ ચાલી શકે તેમ છે જ નહીં. એક યુવાન ત્યક્તાને મેં સલાહ આપી કે તું લગ્ન કરી લે. તેણે કહ્યું કે મારે લગ્ન કરવું છે, પણ જો હું લગ્ન કરું તો મારી બહેનો પાછી આવે, અર્થાત તેમના સાસરિયા તેમને કાઢી મૂકે. કારણ કે અમારા સમાજમાં ત્યક્તાના લગ્ન થતા નથી. એક ભાવમાં બે ભાવ ન કરી શકાય તેવો નિયમ છે. જો કે પુરુષો એક ભાવમાં બે ભાવ કરી શકે છે. એક સાધુ મળ્યા. તેમણે પણ અંતર ખોલ્યું અને કહ્યું કે તમે સાચી દિશામાં જાગૃતિ લાવી રહ્યા છો. મેં જે કંઈ જોયું છે તેથી હું ધ્રુજી ઉઠ્યો છું. મારે લગ્ન કરીને સન્માર્ગવાળું જીવન જીવવું છે, પણ જો હું આ સાધુપણું છોડી દઉં તો સર્વપ્રથમ તો મારા ઘરમાં જ હાહાકાર થઈ જાય.
મારા નાના ભાઈઓ હજી કુંવારા છે, તેમને કોઈ કન્યા ન આપે, અને મારી બહેનો છે તેમને કોઈ પરણે નહીં, એટલે મારે તો હવે મને કે કમને આ ગાડું ખેંચવાનું જ છે. જો આપણે ચારે તરફ ધ્યાનથી માનવતાવાદી દ્રષ્ટિથી નિરીક્ષણ કરીશું તો દેખાશે કે સમાજ વ્યવસ્થાની અમાનવતાભરી દિવાલોમાં હજારો માણસો પીસાઈ રહ્યા છે. જો આવા માણસો ધર્મ વિરુદ્ધ કે સંસ્કૃતિ વિરુદ્ધ આચરણ કરવા મજબૂર થાય તો તેમાં તેમનો નહીં પણ સમાજ વ્યવસ્થાનો જ દોષ ગણાવવો જોઈએ. નિયંત્રણ કલ્યાણ માટે હોવું જોઈએ. ગુંગળાઈ મારવા કે ગુંગળાઈને કુમાર્ગે જવા મજબૂર કરનારનું ન હોવું જોઈએ. પ્રકરણ 7. લગ્ન સંસ્થા 2. લગ્ન સંસ્થાના પક્ષમાં આટલું કહ્યા પછી પણ પ્રત્યેક સ્ત્રી પુરુષે અવશ્ય લગ્ન કરી લેવા જ જોઈએ તેવું ન કહી શકાય. ઓછામાં ઓછું કેટલાક માણસો તો લગ્ન વિનાના રહે એ વધુ હિતાવહ છે. એક તો ચેપી રોગવાળા, આનુવંશિક રોગવાળા તથા ખોડવાળા માણસોએ લગ્ન ન કરવા જોઈએ. આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જો પશુઓની નસ્લ એટલે કે વંશ સુધારી શકાતી હોય, વૃક્ષો તથા અનાજ વગેરેની પરંપરાને પ્રયોગોથી વધુ સમૃદ્ધ બનાવી શકાતી હોય, તો સૌથી વધુ મહત્વની માનવ જાતિને પણ વધુ બળવાન, બુદ્ધિમાન તથા ગુણવાન બનાવી શકાય. જો પૂરતી કાળજી ન રખાય તો ઉત્તમ પશુઓ, વૃક્ષો વગેરે પણ લાંબા ગાળે પોતાની ગુણવત્તા ખોઈ બેસતા હોય છે, તેમ માનવજાત પણ પોતાની ગુણવત્તા ખોઈ બેસે. એટલે આનુવંશિક રોગો, ચેપો, વિકલાંગતા વગેરે વાળા માણસોએ લગ્ન ન કરવા જોઈએ. બીજું, જે લોકો આર્થિક રીતે પોતાનો ભાર ખેંચી શકે તેમ ન હોય તેણે લગ્ન ન કરવા જોઈએ. લગ્ન સંસ્થા એક મોટી આર્થિક જવાબદારી છે. પ્રતિવર્ષ એવા કેટલાય કિસ્સાઓ બનતા હોય છે જેમાં રોજી વિનાના કેટલાય યુવાનો, કુટુંબો આત્મહત્યા કરી લેતા હોય છે. તેમના મર્યા પછી લોકોને કરુણા ઉપજતી હોય છે, માનવતા પણ જાગી ઉઠતી હોય છે. પણ જ્યારે તેઓ જીવતા હોય છે અને સ્થાયી મદદની જરૂર હોય છે ત્યારે તેમને ભાગ્યે જ પૂરતી હમદર્દી મળતી હોય છે. રોજી વિનાનું કોઈ ન રહે એવી અર્થવ્યવસ્થા ગોઠવવી એ સ્વરાજ્યને સુરાજ્યમાં રૂપાંતરિત કરવાનું પ્રથમ પગથિયું કહેવાય. ધર્મની ઉપયોગિતા એકમાત્ર મોક્ષ અપાવવામાં જ હોય તો તે ઉદાર ધર્મ છે. તેનાથી પ્રજાના તાજા અને વાસ્તવિક પ્રશ્નોનો કદી ઉકેલ આવવાનો નથી. ધર્મનું પ્રથમ કાર્ય છે વ્યક્તિ તથા પ્રજાની પ્રાથમિક દશા સુધારવાનું. પ્રાથમિક દશામાં રોજીરોટી આવી જાય છે. જેમ આર્થિક રીતે અક્ષમ વ્યક્તિ માટે લગ્ન એક પ્રકારનો ત્રાસ બની જાય છે, તેમજ જેમનામાં શારીરિક અક્ષમતા છે તેવા લોકોએ પણ લગ્ન ન કરવા જોઈએ. એકની અક્ષમતા એ બીજા માટે ત્રાસરૂપ, બરબાદીરૂપ બની શકે છે. લગ્ન એ પારસ્પરિક દૈહિક સંતોષ માટેની વ્યવસ્થા છે. તે જ જો શક્ય ન હોય તો તેવી પ્રક્રિયાથી દૂર રહેવું જોઈએ. અત્યંત અહંકારી અને સ્વકેન્દ્રિત વ્યક્તિઓએ પણ લગ્ન ન કરવા જોઈએ. લગ્ન એક નાની સરખી વિધિ છે, પણ તેનું પૂરું પરિણામ દાંપત્ય છે. દાંપત્ય એક સાધના છે. પુરોહિતોની વિધિ માત્રથી તે સિદ્ધ થતી નથી. તેના માટે નર નારી બંને લાંબી અને કઠોર સાધના કરવી પડતી હોય છે. કન્યા સર્વતોભાવેન પતિમાં સમર્પિત થાય તથા વર સર્વતોભાવેન કન્યામાં પ્રત્યાર્પિત થાય તો જ સફળ દાંપત્યની સિદ્ધિ થઈ શકે. જે લોકો બહુ અહંકારી તથા માત્ર સ્વલક્ષી હોય છે તેવા માણસો સમર્પિત કે પ્રત્યાર્પિત થઈ શકતા નથી. આવા માણસો બાહ્ય જીવનમાં ગમે તેટલા મહાન હોય તો પણ લગ્ન જીવનમાં તદ્દન નિષ્ફળ થતા હોય છે. તેમનું લગ્ન જીવન તેમના માટે ઉપાધિ કે ત્રાસરૂપ થઈ જતું હોય છે. આવા માણસોએ લગ્ન કરતા પહેલા પોતાની પ્રકૃતિનો વિચાર કરવો જોઈએ. જે લોકો જીવનનું કોઈ ખાસ વ્રત કે લક્ષ્ય લઈને જીવન જીવવા માંગે છે તેમણે પણ પોતાના લક્ષ્યને અનુકૂળ પાત્ર મળવાની સ્થિતિ કે સંભાવના ન હોય તો લગ્ન ન કરવા જોઈએ. ધાર્મિક, સામાજિક, રાજકીય કે વૈજ્ઞાનિક જેવા મહત્વના ક્ષેત્રોમાં જે ખૂંપી જવા માંગતા હોય, જેમની પ્રવૃત્તિમાં સતત સાહસ, મરણિયાપણું
તથા સતત શત્રુતાની છાય રહેતી હોય, જે બીજા પાત્ર માટે તથા પોતાના સ્વજનો એટલે કે પુત્રાદિ માટે પૂરતો સમય ન આપી શકતા હોય, તેવા વ્રતધારી માણસોએ પોતાના વ્રતને અનુકૂળ પાત્ર ન મળે તો લગ્ન જીવનથી મુક્ત રહેવું. આવા માણસો કોઈ એક નિશ્ચિત મહાન લક્ષ્ય માટે જીવન જીવતા હોય છે. તેમને પોતાનું મહાન લક્ષ્ય છોડવું પડે અથવા ઢીલું કરવું પડે તેવા લગ્નો કરતાં તે લગ્ન વિનાના રહે તે જ ઉત્તમ. વૈરાગ્ય, અરુચિ, લાગણી દુભાવના આઘાત વગેરે અનેક કારણોસર જેમની માનસિક દશા સ્વસ્થ ન હોય, તેવા માણસોએ પણ સ્વસ્થતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લગ્નની જવાબદારીથી મુક્ત રહેવું જોઈએ. લગ્ન સંસ્થાનો એવો અર્થ હરગીઝ ન કરવો જોઈએ કે પ્રત્યેક વ્યક્તિએ અનિવાર્ય રીતે લગ્ન કરવા જ જોઈએ અથવા પ્રત્યેક વ્યક્તિને બળજબરીથી પરણાવી જ દેવી જોઈએ. લગ્ન સંસ્થા એ મુખ્ય ધોરીમાર્ગ છે. અનેક પ્રકારની વ્યવસ્થા પછી માનવ જાતે આ વ્યવસ્થા સ્વીકારી છે. તેના ઉધાર પાસા છે તો પણ તેના જમા પાસા ઘણા મોટા છે. આ સંસ્થાની દ્રઢતા સાથે માનવ સમાજની શાંતિ તથા સુખ જોડાયેલા છે. એટલે પ્રત્યેક શાણા માણસે લગ્ન સંસ્થાનું પૂરા પ્રયત્નથી સમર્થન તથા જતન કરવું જોઈએ. ઉપર જ્યારે એમ કહ્યું કે માનવ જાત માટે આ ધોરીમાર્ગ છે, ત્યારે તેનો અર્થ એ પણ થયો કે ધોરીમાર્ગની આજુબાજુ પગદંડીઓ પણ હોય જ છે. પ્રત્યેક વ્યવસ્થાના થોડાક અપવાદ રહેવાના. પગદંડીઓ એ સમાજમાન્ય માર્ગ નથી હોતો, તો પણ પ્રત્યેક સ્થળે આછી પાતળી પગદંડીઓ પડી જ જતી હોય છે. તેનું મુખ્ય કારણ લગ્ન સંસ્થાની અપૂર્ણતા અથવા સીમિત ક્ષમતા જ માત્ર નથી. માણસોની અસંયમ વૃત્તિ પણ કારણ છે. માણસોની અસંયમ વૃત્તિને જો સીમાબદ્ધ કરવામાં ન આવે તો તેથી માનવ જાતને ભયંકર હાનિ થતી હોય છે. ધર્મનું કામ સીમાબદ્ધ કરવાની ભાવના જગાડવાનું છે. આવું ન કરાય એવી મનોવૃત્તિ જ્યાં સુધી માનવ જાતમાં દ્રઢ હશે ત્યાં સુધી આછી પાતળી પણ સીમાબદ્ધતા રહેશે. પણ જો એમાં શું થઈ ગયું એવી વૃત્તિ વિકસી તો પ્રજા સીમાની પાળને તોડી નાખીને રેલાઈ ગયેલી નદીની માફક રેલાઈ જશે. તો તે લગ્ન સંસ્થા અને દાંપત્યનું સુખ ખોઈ બેસશે. વફાદારી વિના પ્રેમની કલ્પના ન કરી શકાય. પ્રેમ વિના દાંપત્યની સિદ્ધિ શક્ય જ ન થઈ શકે. એટલે વફાદારી એ લગ્ન સંસ્થાનો મૂલાધાર થયો. વફાદારી માત્ર સમજણથી દ્રઢ નથી થતી. શ્રદ્ધા અને ભાવના વિનાની કોરી સમજણ કપરા સમયમાં કાયર બની જતી હોય છે. જીવનના કપરા સમયમાં વ્રત પાલનનું ખરું બળ શ્રદ્ધા અને ભાવનામાંથી આવતું હોય છે. આ કામ ધર્મ જ કરી શકે. એટલે ધર્મ વિના માત્ર સમજણના જોરે સીમાબદ્ધતા સ્થાપી ન શકાય. સત્યવાન સાવિત્રીની કથા સાચી હોય કે કાલ્પનિક હોય, પણ એ કથા જીવન ઘડતરના પ્રથમ પગથિયે જીવનને પતનથી બચાવવા માટે બહુ મોટું બળ પૂરું પાડે છે. તેની ભારોભાર ઉપયોગિતા સ્વીકારવી જ રહી. આમ છતાં લગ્ન સંસ્થા ક્રૂર અથવા નિષ્પ્રાણ ન બની જાય તેની પણ કાળજી રાખવી રહી. લગ્ન સંસ્થા નિષ્પ્રાણ ત્યારે બની જતી હોય છે જ્યારે ધર્મ, રાજ્ય અને સમાજ બળવાન સમર્થ માણસોનું રમકડું બની જતા હોય છે. પ્રાચીન કાળમાં બહુપત્નીત્વ પ્રથા એ સામાન્ય બાબત હતી. શ્રી રામ સિવાય ભાગ્યે જ ક્યાંય એક પત્ની વ્રત જોવા મળે છે. 5, 10, 25 પત્નીઓ સુધી તો ઠીક, કેટલાક રાજા મહારાજાઓ, નવાબો કે બાદશાહોને સેંકડો પત્નીઓ હોવાનું આપણે જાણીએ છીએ. આનું નામ લગ્ન સંસ્થાની ચેતના ન કહેવાય. નવાઈ એ છે કે ધર્મે આ લોકોને રોક્યા નથી. જાણે કે નિયમો બધા દુર્બળો માટે જ હોય તેવી રીતે ધર્મગુરુઓ વર્ત્યા લાગે છે. લગ્ન સંસ્થા સ્ત્રી પુરુષમાંથી કોઈ પણ એકના જ પક્ષનું સુગઠું બની જાય તો બીજા પક્ષનું જબ્બર શોષણ થવાનું જ. એકની સાથે જ્યાં વિધિસર કે વગર વિધિએ અનેક લોકો જોડાયા હોય ત્યાં ન પ્રેમ હોય ન દાંપત્ય હોય. ત્યાં માત્ર અસીમ કામ વાસના જ હોઈ શકે. જ્યાં એક તરફ ખિલખિલાટ હોય અને બીજી તરફ માત્ર ડુસકા જ ડુસકા હોય ત્યાં લગ્ન સંસ્થા નિષ્પ્રાણ થઈ કહેવાય. જો સ્ત્રીઓ માટે લગ્ન સંસ્થાની નિશ્ચિત મર્યાદાઓ હોઈ શકે તો પુરુષો માટે પણ તેવી મર્યાદાઓ હોવી જ જોઈએ. પ્રજા જીવનમાં
એક પત્ની વ્રતનો વ્યાપક નિયમ અંગ્રેજો એટલે કે ગોરી પ્રજા આવ્યા પછી જાગૃત થયો. આજે તો તેણે કાયદાનું રૂપ ધારણ કરી લીધું છે, જે ઉત્તમ છે. પશ્ચિમમાં લગ્ન સંસ્થા નિષ્પ્રાણ થતી જાય છે તેનું કારણ અહીંના કરતા જુદું જ છે. ત્યાં પુરુષ બે પત્નીઓ તો નથી રાખી શકતો, પણ ઔદ્યોગિક વિકાસ, વિજ્ઞાન અને ધર્મની પકડ જતી રહેવાથી મોટાભાગના સ્ત્રી પુરુષો બંને સ્થાયી લગ્ન જીવનને બંધિયાર જીવન માનતા થયા છે. મુક્ત જીવનના નામે તેઓ વધુ ને વધુ મુક્ત સાહચર્યની અપેક્ષાવાળા થયા છે. એટલે લગ્ન સંસ્થા નિષ્પ્રાણ થવા લાગી છે. એટલે પ્રસન્ન, સ્થાયી અને વિશ્વાસપાત્ર દાંપત્ય દુર્લભ થવા લાગ્યું છે. નિયમો વિના વ્યવસ્થા હોઈ શકે જ નહીં. જ્યારે નિયમોને જ બંધન માનવામાં આવે અને તેને તોડી નાખવાના પ્રયત્નો થાય ત્યારે મુક્તિ તો મળે, પણ તે વિનાશકારી સ્વચ્છંદતા જ બની રહે. એટલે નિયમો જીવન માટે જરૂરી વાળનું કામ કરે છે. પણ નિયમો જ્યારે કઠોરતમ અને ક્રૂર બને ત્યારે પ્રજા મર્યાદાનું સુખ ભોગવવાને બદલે પોતાના જ નિયમોથી રીબાતી થાય, ત્રાહિમામ થઈ જાય. લગ્ન સંસ્થાના નિયમોમાં પણ આવું થઈ શકે. વૈદિક યુગમાં કન્યાને સ્વયંવરની છૂટ હતી, જ્યારે પુરોહિત યુગમાં કન્યાદાનની પ્રથા શરૂ થઈ. પિતા પોતાની કન્યાનું દાન પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેને આપી શકે છે. આ નિયમથી કન્યાનું શોષણ શરૂ થયું. કન્યાની પોતાની કોઈ પસંદગી નહીં, કોઈ અવાજ નહીં. મા બાપને ઠીક લાગ્યું ત્યાં ગોઠવી દીધું, અને જે સ્થળે ગોઠવ્યું તે સ્થળ કસાઈવાળો હોય કે નરકાગાર હોય તો પણ કન્યાએ તેને સ્વીકારવાનું તથા પાર પાડવાનું. આ ધર્મ તથા સંસ્કૃતિ થઈ. બીજા પક્ષે પુરુષ માટે પણ આવું જ થયું. નાના બાળકના મા બાપ જે કાંઈ ગોઠવે તે ગમે તેટલું પ્રતિકૂળ હોય તો પણ પેલાએ સ્વીકારવાનું તથા પાર પાડવાનું. એ સાચી વાત છે કે પ્રત્યેક મા બાપ પોતાના બાળકોનું ભલું જ ઈચ્છતા હોય છે તથા તેઓ સુખી થાય તેવા જ પ્રયત્નો કરતા હોય છે. તો પણ કેટલાક મા બાપ સ્વાર્થ તથા લોભ માટે, તો કેટલાક અન્ય અનેક કારણોસર લાકડે માકડું વળગાડી દેતા હોય છે. તેમની ભૂલોને સુધારી જ ન શકાય અને માત્ર રીબાઈને જીવન જીવાય તે નિયમોની ક્રૂરતા છે. આદર્શોની વાડ જીવન માટે જરૂરી છે, પણ જીવનને જ ભરખી જાય તેવા આદર્શો એ અંતિમ વાત છે. ત્યક્તા, વિધવા, વિધુર કે અન્ય ઈચ્છા હોવા છતાં લગ્ન કરી જ ન શકે તેવા નિયમો એ ક્રૂરતા છે. આ તો પ્રત્યક્ષ નિયમોની ક્રૂરતા થઈ. પણ જ્યાં નિયમોની છૂટ આપતા હોય પણ વાતાવરણ કે પરિસ્થિતિ એવી હોય કે તે છૂટનો ઉપયોગ જ ન થઈ શકે તો તે પ્રચ્છન્ન ક્રૂરતા છે. દહેજ, કન્યા વિક્રય, વર વિક્રય, જ્ઞાતિ કે ગોળનો બાધ વગેરે એવા કારણો છે જેને કારણે ઘણા લોકો માટે લગ્ન સંસ્થા સહજ અને સરળ વિધિ ન રહેતા ક્રૂર નહીં તો કઠોરતમ પ્રક્રિયા બની ગઈ છે. આ કઠોરતાથી જ્યાં અનેક લોકો લગ્ન વંચિત રહે છે ત્યાં ઈચ્છાએ કે અનિચ્છાએ પણ રાજમાર્ગની સાથે સાથે પ્રગટ કે અપ્રગટ પગદંડીઓ શરૂ થઈ જાય છે. જેમ કડક કાયદાઓ હોવા છતાં વગર ચોપડાનો વ્યાપાર અટકાવી શકાતો નથી, તેમ લગ્ન સંસ્થાની કઠોરતા ગમે તેટલી મજબૂત કરવામાં આવે તો પણ આ પગદંડીઓને સદંતર ભૂંસી શકાતી નથી. કેટલાક ધર્મોએ લગ્નબાહ્ય કામાચારને સૌથી ભયંકર પાપ માનીને તેવા માણસોને પથ્થરોથી મારી નાખવા સુધીનો દંડ કર્યો. ભારતમાં પણ પ્રાચીન કાળમાં આ શ્લોકો લખાયા છે જે સ્ત્રી વ્યભિચાર કરે છે તેમના માટે. ભર્તારમ લંઘયેત યા સ્ત્રી સ્વજ્ઞાતિ રૂપ દર્પિતા તામ શ્વભિઃ ખાદયેત રાજા સંસ્થાને બહુ સંસ્થિતે. મનુસ્મૃતિ 8:371. અર્થાત જે સ્ત્રી જ્ઞાતિરૂપ વગેરેના અહંકારથી પોતાના પતિની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પરપુરુષનું સેવન કરે તેને રાજા ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થાને કૂતરાઓ દ્વારા ફાડી ખવડાવે. આવો જ અપરાધ જો પુરુષ કરે તો પુમાંસમ દાહયેત પાપમ શયને તપ્ત આયસા અભ્યાદદ્યુષ્ય કાષ્ઠાની તત્ર દહ્યેત પાપકૃત. મનુસ્મૃતિ 8:372.
પરસ્ત્રી ગમન કરનાર પુરુષને લોઢાના ધગધગતા તવા ઉપર સુવાડીને લોકો પાસે લાકડા નંખાવીને તેને જીવતો જ બાળી મૂકે. જો કે આટલો કઠોર દંડ કોઈને અપાયો હોય તેવું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી. તો પણ તત્કાલીન વિધિવેતા લગ્નેતર સંબંધો પ્રત્યે કેવું વલણ ધરાવતા હતા તેનો આ નમૂનો છે. મનુસ્મૃતિનું દંડ વિધાન બધા જ નર નારીઓને બધા જ અપરાધો માટે સરખો દંડ નથી બતાવતું. મનુસ્મૃતિ વર્ણ પ્રમાણે દંડ આપે છે. કામાચારના સમાન અપરાધ માટે શૂદ્રને તે ભયંકર દંડ સૂચવે છે તો ઉપરના વર્ણ માટે તે હળવો થતો જાય છે. આટલા કઠોર દંડો પછી પણ પગદંડીઓ તદ્દન ભૂંસી શકાય નહીં તેના પ્રમાણ પુરાણો છે. પુરાણોમાં અસંખ્ય ઉદાહરણો જોઈ શકાય છે. જો મનુસ્મૃતિના દંડ વિધાન પ્રમાણે પુરાણના પાત્રોને દંડ કરવામાં આવે તો આદર્શ પાત્રોની સંખ્યા ન ગણ્ય જેવી થઈ જશે. પૂર્વે કહ્યું તેમ નિયમો હોવા જ જોઈએ. નિયમ ભંગને જો દંડ સાથે ન જોડાય તો નિયમોને સ્થાપી ન શકાય. એટલે નિયમો પણ હોવા જોઈએ અને દંડ પણ હોવો જોઈએ. પણ નિયમો જક્કી ન હોય, ક્રૂરતા ભર્યા ન હોય. નિયમોમાં પણ ઉદારતા હોવી જોઈએ. અપરાધીની સાચી સ્થિતિ પ્રમાણે તેની સાથે વ્યવહાર થવો જોઈએ. એક શ્રીમંત માણસ માત્ર પોતાના મોજ શોખ માટે કોઈની વાડીના ફળ ચોરે અને એક અત્યંત ગરીબ માણસ પોતાના ભૂખે મરતા બાળકોને ખવડાવવા ફળ ચોરે તો બંને પ્રત્યક્ષતઃ ચોર હોવા છતાં બંનેની ચોરીની પૃષ્ઠભૂમિ જુદી છે. એટલે બંને સાથેના વ્યવહારમાં ભેદ કરવો જરૂરી છે. આવી જ રીતે એક પરિણિત વ્યક્તિ માત્ર મોજ શોખ માટે ગમે તેવો કામાચાર કરે અને એક ફરજિયાત વિધવા ત્યક્તા વિધુર કે અન્ય કોઈ કારણસર ધોરીમાર્ગ ઉપર ચાલવાની ધાર્મિક સામાજિક કે અન્ય કોઈ અક્ષમતાવાળી વ્યક્તિ લાચારીથી ગુંગળાઈને પગદંડી ઉપર ચાલે તો તેની પૃષ્ઠભૂમિને સમજીને તેની સાથે ઉદારતા ભર્યું વલણ અપનાવવું જોઈએ. ઉત્તમ ધર્મ અને સમાજ વ્યવસ્થા તો એને જ કહી શકાય કે જ્યાં કોઈને ફરજિયાત ગુંગળાતું જીવન જીવવું ન પડે. સૌને માનવીય આવશ્યકતાઓ સહજ રીતે મળી રહે. પશ્ચિમે પહેલા પથ્થરો મારવાની ક્રૂરતાને ધર્મ માન્યો, પણ અંતે પ્રજા વિદ્રોહી બની અને બધું ફેંકી દીધું. હવે ત્યાં રાહદારી માર્ગ પગદંડી થઈ જવા બેઠો છે અને પગદંડીઓ રાહદારી માર્ગ થઈ રહી છે. આપણે ત્યાં પણ જો આવી દશા ન કરવી હોય તો આ કુદરતી પ્રચંડ આવેગને કુદરતની દ્રષ્ટિએ જોઈએ, સ્વીકારીએ તથા તે માટે માનવીય વ્યવસ્થા ગોઠવીએ. સ્વચ્છંદી પ્રજા કદી મહાન ન થઈ શકે, પણ સ્વચ્છંદને રોકવાનો રસ્તો માત્ર કઠોર નિયમો નથી, પણ માનવતાવાદી, ઉદાર તથા સરળ નિયમો છે. આવી વ્યવસ્થા જ સ્વચ્છંદતાને રોકી શકશે. જે લોકો કામના પ્રચંડ આવેગને આત્યંતિક નિગ્રહથી ખાળવા માંગે છે તે દુઃ સ્વપ્નના માર્ગે ચાલી રહ્યા છે અને પોતાની સાથે પ્રજાને પણ ગુમરાહ કરી રહ્યા છે. પ્રકરણ 8. આવેગો અને લાગણીઓ. 1. સૃષ્ટિ રચનામાં આપણે આવેગોની સૃષ્ટિનો વિચાર કરી રહ્યા છીએ. પૂર્વ પ્રકરણમાં સૃષ્ટિના સાતત્યને ચાલુ રાખવા રચનારે એવી રચના કરી કે નર માદામાં પ્રચંડ કામાવેગ વંટોળિયાની માફક ઉત્પન્ન થાય. તે એટલો પ્રચંડ કે ડાહ્યો અને શાણો માણસ પણ સુધ બુધ ભાન વિવેક ભૂલીને વ્યાકુળ થઈ જાય. ખરેખર તો કામના વંટોળિયા આગળ કોઈ ડાહ્યો કે શાણો છે જ નહીં. લગભગ બધા જ પામર છે. સૃષ્ટિની પરંપરા ચાલુ રાખવા આ પ્રચંડ આવેગ જરૂરી હતો. આ આવેગ મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જો તેનું યોગ્ય આયોજન તથા વ્યવસ્થા કરી હોય તો મિત્ર છે, પણ જો તેવું ન કરી શકાયું તો તેથી મોટો કોઈ શત્રુ નથી. પ્રત્યેક શક્તિ સદુપયોગથી જ કલ્યાણકારી બને છે. દુરુપયોગ અથવા પ્રતિઉપયોગ વિનાશ જ નોતરે છે. સંયમમાં નિયંત્રણ છે, અસંયમમાં સ્વચ્છંદતા છે અને માત્ર નિગ્રહમાં ગુંગળામણ થઈને વિસ્ફોટ છે. પ્રથમ માર્ગ કલ્યાણ માર્ગ છે, મિત્ર માર્ગ છે. બીજો માર્ગ શત્રુ માર્ગ છે અને ત્રીજો માર્ગ વિદ્રોહ માર્ગ છે. પણ જીવન સાથે માત્ર આવેગો જ જોડાયેલા નથી.
આવેગોની સાથે લાગણીઓ પણ જડાયેલી છે. એક માણસને તીવ્ર ભૂખ લાગી છે અને ખાઉં ખાઉં કરી રહ્યો છે, તે આવેગ છે. પણ તે અમુક જ માણસના હાથની રસોઈ જમવા માંગે છે, તે લાગણીઓ છે. રસોઈના સ્વાદ કરતાં પણ નિશ્ચિત માણસની બનાવેલી કે પીરસેલી રસોઈમાં જે વિશિષ્ટ સ્વાદ આવે છે, તે લાગણીનો સ્વાદ છે. કામની બાબતમાં જેમ માનવજાત પશુ પંખીઓથી જુદી પડે છે, પશુ પંખીઓ વગેરે માત્ર નિર્ધારિત સમય પૂરતા જ કામાતુર થતા હોય છે, જ્યારે માનવ 12 મહિના આવી દશા ભોગવતો હોય છે. તેવી જ રીતે લાગણીઓના ક્ષેત્રમાં પણ તેને અસાધારણ તીવ્રતા રહેતી હોય છે. કામાતુર પશુ કોઈ પણ પશુ સાથે તૃપ્તિ અનુભવી શકે છે, પણ માણસને પોતાના માન્ય કરેલા માણસની જ અપેક્ષા રહે છે. એવા ઘણા દંપતી જોવા મળશે જે લગ્નથી જોડાયેલા હોવા છતાં હૃદયથી એકબીજાને સ્વીકારી શકતા નથી, કારણ કે તેમની લાગણીઓ મળતી નથી, ક્યાંક બીજે મળેલી છે, એટલે મન મળી શકતા નથી. સૃષ્ટિકર્તાએ કેવી ગજબની લાગણીઓ બનાવી છે. ગમો અને અણગમો આ લાગણીઓથી જન્મ લેતો હોય છે. બુદ્ધિની ગૂંચો ઉકેલવી કઠિન નથી, પણ લાગણીઓની ગૂંચો ઉકેલવી અત્યંત કઠિન છે. જીવન શારીરિક સંઘર્ષમાં વીતે છે, બૌદ્ધિક દલીલબાજીઓમાં વીતે છે, પણ સૌથી પ્રબળ સંઘર્ષ તો લાગણીઓની દુનિયામાં ચાલતો હોય છે. લાગણીઓનું ગણિત બુદ્ધિથી પરનું ગણિત છે. બુદ્ધિવાદની રોશની ઘણીવાર લાગણીઓની દુનિયાને અજવાળી નથી શકતી. એક મિલ માલિકની પત્ની પોતાના બાળકો સાથે પતિને, બંગલાને, મિલકતને, પ્રતિષ્ઠાને, સ્વજનોને તર છોડીને વિધર્મી ડ્રાઈવર સાથે ઝૂંપડામાં રહેવા ચાલી જાય છે અને સમજાવવા છતાં પાછી નથી આવતી. તેનું એકમાત્ર કારણ લાગણીઓ છે. હા, ભલે તે આંધળી લાગણીઓ હોય, ભલે તે બરબાદ કરી નાખનારી લાગણીઓ હોય, પણ આ વાસ્તવિકતા છે. માનવજાત માટે તે ભયંકર પ્રશ્નો ઊભા કરી મૂકે છે. હત્યા, આત્મહત્યા, ખૂનામરકી, પાગલપણું, આ બધું આ લાગણીઓના કારણે બનતું હોય છે. જો આ લાગણીઓ ન હોત, પછી ભલે ને આવેગો આવ્યા કરે. અડધા મશીનની માફક માણસ ગમે ત્યાંથી આવેગોની તૃપ્તિ કરી લેત. પેટ્રોલ જ પુરાવવું છે ને, ગમે તે પંપથી પુરાવી લીધું, બસ કામ પૂરું થયું. પણ લાગણીઓએ માનવજાતને સર્વોત્તમ ચેતના આપી. અમુક જ પંપનું પેટ્રોલ જોઈએ, બાકીના સોને મળ્યા હોય તો પણ તેની સામે આંખ ઉઘાડીને પણ નથી જોવું. આ લાગણીઓથી પ્રેમ ગાથાઓ સર્જાય, ભક્તિ ગાથાઓ તથા શૌર્ય ગાથાઓ પણ સર્જાય. જો આ બધામાંથી લાગણીઓને બાદ કરો તો કોઈ ગાથા જ ન રહે. ઘણીવાર લાગણી વિનાના આવેગો હોય છે, તો ઘણીવાર લાગણી સહિતના આવેગો હોય છે. 5 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરનારને કોઈ જ લાગણી નથી, માત્ર આવેગ છે, આંધળો આવેગ. આ વ્યક્તિને દંડ તો મળવો જ જોઈએ, પણ તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પણ થવું જોઈએ. માત્ર દંડ વિધાનથી પ્રશ્ન ઉકેલી શકાતો નથી. મહર્ષિ ચાણક્યે પોતાના અર્થશાસ્ત્રમાં વેશ્યાવૃત્તિનું સમર્થન કર્યું છે, તે એટલા માટે કે પ્રત્યેક નગરને ગટર તો જોઈએ જ. જો ગટર બંધ કરી દેવાશે તો રાજમાર્ગો ગંદકીથી ઉભરાઈ જશે. આવી જ રીતે પ્રત્યેક પ્રજામાં કેટલાક પ્રમાણમાં એવા માણસો રહેવાના જેમને આવેગોના શમનનું કોઈ સાધન નહીં મળ્યું હોય. આવા માણસો હડકાયા કૂતરા જેવા થઈને ભદ્ર પ્રજાના જીવનને દૂષિત ન કરે, તે માટે રાજનિયંત્રણ સાથે આ વ્યવસ્થા જરૂરી છે. આ માત્ર આવેગોના ઉભરા ઠાલવવાનું સ્થાન છે. ઘણીવાર આવી જ દશા ભદ્ર અને સુખી ગણાતા માણસોના લગ્ન જીવનમાં પણ થતી હોય છે. લાગણી શૂન્ય, માત્ર આવેગો પૂરતો જ વ્યવહાર, લાગણીઓની હૂંફ કે ઉષ્મા વિનાના સ્મશાનમાં ભેગા થયેલા શબ, જાણે કે સંસાર માંડી બેઠા ન હોય. લાગણીઓનું મૂળ મોહ છે. મોહમાંથી મમત્વ વગેરે ભાવો પેદા થાય છે. ષડ રિપુઓ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સરમાં મોહ પણ શત્રુ રૂપે બતાવાયો છે. એટલે ધાર્મિક માણસો લોકોને સતત મોહથી મુક્ત થવાનો ઉપદેશ આપ્યા કરે છે. મને લાગે છે
કે મોહને સમગ્રતાથી ન સમજવાના કારણે તેનાથી છૂટવાની વાત કરવામાં આવે છે. સૃષ્ટિ પરંપરા ચાલુ રાખવા જેણે કામની રચના કરી છે તેણે જ રચેલી સૃષ્ટિને જીવાડવા, પોષવા, વધારવા મોહની રચના કરી છે. જેમ કામ તેના સેતુ માટે મંગલમય છે તેમ મોહ પણ એક સીમામાં મંગલમય છે. જો કામ પ્રત્યેક સ્થિતિમાં શત્રુ જ હોય તો લોકો પોતાના માટે અથવા પોતાના બાળકો માટે કામહીનતાની અપેક્ષા રાખે, પ્રાર્થના કરે. પણ જો કોઈને ત્યાં કામહીન બાળક જન્મે તો તેથી તેના મા બાપને દુઃખ જ થાય છે. એટલે કામને માત્ર શત્રુ માનવો તે યોગ્ય નથી. તેને જો તેની સીમામાં રાખી શકાય તો તે મિત્ર પણ છે. આવી જ રીતે મોહ પણ પરમેશ્વરનું માંગલિક વરદાન છે. મોહ આવેગ નથી, લાગણી છે. લાગણીઓનું મુખ્ય કેન્દ્ર છે. આવેગથી રચાયેલી સૃષ્ટિ એટલે બાળક. ગાય, કૂતરી કે ચકલી વગેરે પ્રાણીઓને જુઓ. પોતાના તરતના જન્મેલા બચ્ચા કે ઈંડા પાસેથી તે ભૂખી તરસી હોય તો પણ ખસતી નથી. જેણે બચ્ચાની સૃષ્ટિ કરી છે તે તેનું જતન પણ કરવા માંગે છે. એટલે તેનામાં તીવ્ર લાગણીઓ મૂકી છે. જો આ લાગણીઓ ન હોત તો જન્મેલા બચ્ચાને મૂકીને માં ચાલતી થાત. મારે શું, આ દર્શન સ્થિર થયું હોત. પણ માં ચાલતી નથી થતી. બચ્ચા ઉપર દયા કે કૃપા કરવા તે અટકી નથી. પણ પેલા નિર્માતાએ તીવ્ર લાગણીઓ દ્વારા તેને અટકાવી છે. તેની તાકાત નથી કે તે બચ્ચાને પડતું મૂકીને ચાલી જાય. જો આ તીવ્ર લાગણીઓ ન રચાય હોત તો પ્રત્યેક બચ્ચું જન્મીને મરી જાત. પૂર્વે કહ્યું તેમ માનવજાત આવેગોની માફક લાગણીઓના ક્ષેત્રમાં પણ પશુ પક્ષીઓથી જુદી પડે છે. પશુ પક્ષીઓની લાગણીઓ બચ્ચાના મોટા થવાની સાથે મંદ પડતી પડતી સમાપ્ત થઈ જાય છે. બચ્ચું હરતું ફરતું કે ચરતું કે ઉડતું થયું એટલે લાગણીઓ સમાપ્ત. માનવજાત માટે લાગણીઓનું સાતત્ય જીવનભર રહે છે. માનવ બાળક મોટું થાય, પરણે, તેના પણ બાળકો થાય, પાછા તે પરણે અને તેના પણ બાળકો થાય તો પણ વૃદ્ધ માણસોની લાગણીઓ સમાપ્ત થતી નથી. કદાચ આ જ કારણસર વૃદ્ધોને સતત કથાઓ સંભળાવવી પડતી હશે. માણસની લાગણીઓ પશુઓની તુલનામાં ઘણી મોટી તથા સતત રહેનારી છે. એટલે માનવજાત માટે સૌથી મોટા પ્રશ્નો લાગણીઓમાંથી પેદા થતા રહે છે. માનવ સૌથી વધુ સુખી લાગણીઓથી છે અને સૌથી વધુ દુઃખી પણ લાગણીઓથી છે. કેટલાક અધ્યાત્મવાદીઓ લોકોને એમ સમજાવે છે કે તમામ લાગણીઓને કચરી નાખો, કોઈના પ્રત્યે મમત્વ કે લાગણી ન રાખો. આ લાગણીઓ જ જીવનનું બંધન છે. આવું કહેનારા પણ અંદરથી તો ઈચ્છે છે કે મારા પ્રત્યે લોકોની લાગણીઓ રહે તથા વધે. જો શિષ્યો તથા અનુયાયીઓ ગુરુ પ્રત્યે લાગણીહીન થઈ જાય તો ગુરુઓના દુઃખનો પાર ન રહે. ગુરુઓ પણ ઈચ્છે છે કે એકમાત્ર અમારા પ્રત્યે જ લાગણી ધરાવનારા શિષ્યો અમને મળે. લાગણીઓની ભૂખ ત્યાગી અને રાગી બંનેને સરખી જ રહેતી હોય છે. લાગણીઓની રચના જો એક પક્ષીય થઈ હોત તો કદાચ તે રસ વિનાની થઈ ગઈ હોત. એટલે રચનાકારે તેને દ્વિમુખી બનાવી દીધી. રાગ અને દ્વેષ મોહમાંથી જન્મેલા આ બે જોડકા સંતાનો છે. એક હોય ત્યાં બીજું હોય જ. બાળકના ઉછેર માટે રાગની તો આવશ્યકતા સમજી શકાય તેવી છે, પણ દ્વેષની રચના કરવાની શી જરૂર હતી? એવો પ્રશ્ન થઈ શકે. જરા વિચાર કરીશું તો જણાશે કે રાગ પક્ષની દ્રઢતા માટે ઇતર પક્ષની નિવૃત્તિ જરૂરી છે. આ કામ દ્વેષથી જ થઈ શકે. જે ગાય પોતાના બચ્ચાને નજીક પણ આવવા દેતી નથી. જો બચ્ચું જબરદસ્તીથી નજીક આવે તો લાતો મારે છે. આ ઇતર નિવૃત્તિની પ્રક્રિયા પણ કુદરતજન્ય છે. જો આ પ્રક્રિયા ન હોત તો પણ કદાચ સૃષ્ટિ રચનાનું કાર્ય વ્યવસ્થિત ન થઈ શક્યું હોત. એક બાળકને ઉછેરીને મોટું કરવા માટે માતાને અમાપ ત્યાગ કરવો પડે છે. તેની સહનશક્તિ અમાપ હોય છે. આ બધું બાળક પ્રત્યેના મોહ અને રાગથી જ શક્ય બને છે. જે સ્ત્રી પોતાના બાળક માટે દિવસોના ઉજાગરા કરે છે તથા બધા સુખો જતા કરે છે તે જ સ્ત્રી પોતાની શોક અથવા અન્ય સ્ત્રીના બાળક માટે
આવું નહીં કરી શકે. કદાચ કોઈ કારણસર આવું કરવું પડશે તો તે બહુ જલ્દી થાકી જશે તથા એ ત્રાસમાંથી છૂટવાનો પ્રયત્ન કરશે. પણ સગી માતા કદી થાકતી નથી, તે કદી છૂટવાનો પ્રયત્ન નથી કરતી, કારણ કે તેનો મોહ તેને શક્તિ આપે છે. આવો જ મોહ પિતાને, પતિને, પત્નીને, ભાઈઓને, બહેનોને, પરિવારને, જ્ઞાતિજનોને, સંપ્રદાયોને, રાષ્ટ્રભક્તોને તે સ્થળે હોય છે, જેથી તેઓ પોતપોતાના મોહપાત્રો માટે ઓછા વત્તા પ્રમાણમાં ત્યાગ કરે છે, રક્ષણ કરે છે, પોષણ કરે છે. આ મોહ જ્યારે સ્વાર્થની કાળાશથી સંપૂર્ણ મુક્ત થાય છે ત્યારે તેને શુભ્ર પ્રેમ કહેવાય છે. પ્રેમ એ બીજું કાંઈ નહીં પણ વિશુદ્ધ કરેલો મોહ જ છે. માણસ જેમ જેમ પોતાના મોહને વિશુદ્ધ કરતો જાય, સંસ્કારતો જાય, તેમ તેમ તેની કક્ષા ઉન્નત થતી જાય. તે પશુની સીમાથી માનવ અને મહામાનવ થઈ જાય. મોહ આંધળો હોય છે એટલે જ બળવાન હોય છે. જો તે દેખતો થાય તો તે પ્રબળ ન રહે. સમજણના પ્રકાશથી મોહને દેખતો કરી શકાય. આવો દેખતો મોહ કૂવામાં પડતા તો બચી જાય, પણ તે ઇતિહાસ ન સર્જી શકે. બહુ તો ખાધું પીધું રાજ કર્યું એટલું જ. પ્રકરણ 9. આવેગો અને લાગણીઓ 2. લાગણીઓથી પણ આવેગ ઉત્પન્ન થાય છે. આવા એક આવેગનું નામ છે ક્રોધ. ક્રોધ એ ભૂખ તરસની માફક શારીરિક આવશ્યકતા માટે થનારો આવેગ નથી. તેમ કામની માફક વગર નિમિત્તે પણ સદા આવનારો આવેગ નથી, પણ કોઈ વાર લાગણીઓ ઘવાવાથી આવનારો આવેગ છે. કામની માફક આવેગ પણ વ્યક્તિને ભાન ભૂલાવનારો બની જાય છે. માત્રાના પ્રમાણમાં તે સામાન્યથી માંડીને ભભૂકતા જ્વાળામુખી જેવો પણ થઈ શકે છે. વ્યક્તિની અહમ રાગાત્મક ઈચ્છા પૂરી નથી થતી ત્યારે તેમાં અંતરાયરૂપ થનાર તત્વ ઉપર ક્રોધનો આવેગ આવતો હોય છે. સૃષ્ટિ રચનાના માળખામાં ઈચ્છા તત્વ મુકાયું છે. ઈચ્છા પૂરી કરવા બળ જોઈએ, તે લાગણીઓથી પૂરવામાં આવ્યું. પણ સમષ્ટિ ઈચ્છામાં સંવાદિતા અને વિસંવાદિતા બંને રહેવાના. એકની ઈચ્છા પ્રમાણે બધા ઈચ્છા કરતા નથી, તેમ બધા તે પ્રમાણે ચાલતા પણ નથી. એટલે જે વ્યક્તિ જ્યાં સમર્થ છે ત્યાં જો તેની ઈચ્છા પૂરી ન થાય તો તેને ક્રોધ આવે છે. સમર્થ શબ્દ એટલા માટે લખ્યો છે કે જ્યાં જે વ્યક્તિ દુર્બળ હોય છે ત્યાં તેને કાં તો ક્રોધ આવતો નથી અથવા આવે છે તો વ્યક્ત થયા વિના દબાયેલો જ રહીને ઠરી જાય છે. ક્રોધનો સંબંધ મુખ્યતઃ ઈચ્છાહાનિ, સ્વાર્થહાનિ, લાગણીહાનિ સાથે સંકળાયેલો રહેતો હોય છે. પણ મૂળમાં ક્રોધનું મુખ્ય પ્રેરક બળ અહંકાર છે. ઈચ્છાહાનિ વગેરેની સાથે જો પૂરતા પ્રમાણમાં અહંભાવ નહીં હોય તો કદાચ ક્રોધની માત્રા અલ્પ જ રહેશે. અહંકાર વ્યક્તિના અસ્તિત્વ અને વ્યક્તિત્વ સાથે સંકળાયેલી વસ્તુ છે. લગભગ બધા જ અધ્યાત્મ પુરુષોએ કામ, ક્રોધ વગેરેની સાથે અહંકારને પણ છોડવાની વાતો ઉપર ભાર મૂક્યો છે, જે અડધો સાચો છે અને અડધો સાચો નથી. અહંકારને શૂન્ય સુધી પહોંચાડવાની વાતને પ્રથમ તો અમલમાં મૂકી શકાય તેમ છે જ નહીં, પણ કદાચ જો તેને અમલમાં મૂકી શકાય તો વ્યક્તિત્વ વિનાની નમાલી થઈ જાય. પ્રત્યેક વ્યક્તિને સ્વાભિમાન હોવું જ જોઈએ. નિશ્ચિત પ્રકારનો સાત્વિક અહંકાર જીવન માટે જરૂરી છે. જેમ દડામાંની હવા દડાના વ્યક્તિત્વને પ્રગટાવે છે, તેમ વ્યક્તિમાં તથા પ્રજામાં પણ નિશ્ચિત પ્રકારનો ઉત્તમ અહંભાવ તેના વ્યક્તિત્વને પ્રગટાવે છે. હું ભારતીય છું, હું પ્રામાણિક છું, હું મહાન પૂર્વજોનું સંતાન છું વગેરે પ્રકારનો અહંકાર વ્યક્તિને મહાન થવાની પ્રેરણા આપે છે. હા, મિથ્યા અહંભાવ અથવા અન્યને ઉતારી પાડનાર અહંભાવ ન હોવો જોઈએ. જેણે સૃષ્ટિનો પ્લાન બનાવ્યો છે તેણે જ અહંકાર રચ્યો છે, કારણ કે તે જ વ્યક્તિ તથા પ્રજાનું વ્યક્તિત્વ ઘડે છે. રાવણ અહંકારી છે તો રામ પણ અહંકારી છે. જો રામ અહંકારી ન હોત તો પોતાના વ્રત અને નિયમ ઉપર મક્કમ ન રહી શક્યા હોત. હજારો પ્રકારના દબાણ છતાં તે વનવાસને છોડીને અયોધ્યા પાછા નથી ફરતા. એ દ્રઢતા, એ વ્યક્તિત્વ રામના સાત્વિક અહંભાવમાં
રહેલું છે. એટલે પ્રજાને અહંકાર શૂન્ય નહીં પણ સાત્વિક અહંકાર યુક્ત બનાવવી જોઈએ. હા, ઘમંડ કે મિથ્યા આડંબરથી તેને મુક્ત રાખવી જોઈએ. એક ઉદાહરણ, ભારતના પ્રધાનમંત્રી વિશ્વની કોઈ પરિષદમાં ભાગ લેવા ગયા છે. ત્યાં જો ભારતને યોગ્ય સ્થાન ઉપર તેમને બેસાડવામાં ન આવે અને ઉતરતા સ્થાને બેસાડવામાં આવે તો એવે સમયે અહંભાવ વિનાના થઈને જે તે સ્થાને બેસી જવું તે સંતપણું નથી પણ નમાલાપણું છે. ભારતના વ્યક્તિત્વની રક્ષા કરવા તેમણે યથાયોગ્ય સ્થાન ઉપર જ બેસવું જોઈએ. આમ કરવા જતાં સંઘર્ષ કરવો પડે તો સંઘર્ષ પણ કરવો જોઈએ. જો સંઘર્ષ ન કરી શકાય તો પરિષદનો ત્યાગ કરી દેવો જોઈએ. પણ ભારતના વ્યક્તિત્વને હલકું પાડે તેવા સ્થાને તો ન જ બેસવું જોઈએ. જીવન માટે સાચો અહંકાર જરૂરી છે. સાચા ખોટાનો ભેદ સમજવા જીવનને જાગૃત રાખવું જરૂરી છે. વિવેકથી જાગતો માણસ સરળતાથી આ નિર્ણય કરી શકે છે અને યથાયોગ્ય વર્તી શકે છે. પૂર્વે કહ્યું તેમ ક્રોધ ખરેખર તો અહંભાવ સાથે સંકળાયેલો છે. અહમને ઠેસ વાગતા જ ક્રોધનો આવેગ આવવા લાગે છે. પતિના અહમને જો પત્ની ઠેસ મારે તો પતિનો ક્રોધ ભભૂકી ઉઠે છે. ઘરની કામવાળી જો પત્નીના અહમને ઠેસ મારે છે તો પત્નીનો ક્રોધ ભભૂકી ઉઠે છે. શિષ્ય અથવા પુત્રો જો ગુરુ કે પિતાના અહમને ઠેસ મારે છે તો ત્યાં પણ એ જ દશા થાય છે. આવું જ નોકર અને અમલદારનું છે. ઘણીવાર નાના માણસો મોટા ઉપર ક્રોધ કરતા હોય છે. તેમાં પણ પ્રથમ તો અહમને ઠેસ લાગતી હોય છે. પણ તેમાં મોટા માણસો પ્રત્યેની શ્રદ્ધા, પૂજ્યભાવ, આદરભાવ, અહોભાવ વગેરેની ન્યૂનતા ભાગ ભજવતી હોય છે. ગુરુ શિષ્યને ઠપકો આપે છે. શિષ્ય પોતાની ભૂલનો સ્વીકાર કરીને અથવા ભૂલ ન હોવા છતાં ગેરસમજથી ગુરુ ઠપકો આપી રહ્યા છે. પાછળથી સાચો ખ્યાલ આવશે ત્યારે તેમને પોતાની ભૂલ સમજાશે અને પશ્ચાતાપ થશે. એવી સમજણ સાથે જે સહનશક્તિ અથવા આધીનતા બતાવે છે એનું કારણ ગુરુ પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ, આદર વગેરે ગુણો છે. જ્યારે આ બધા ગુણો ઓછા કે સમાપ્ત થઈ જશે ત્યારે શિષ્યમાં જરા પણ સહનશીલતાની વૃત્તિ નહીં રહે. તે ક્રોધનો જવાબ ક્રોધથી આપશે. જેણે ક્રોધના આવેગની સૃષ્ટિ રચી છે તેણે ક્રોધને દબાવનારા ગુણોની રચના કરી છે. ક્ષમા, દયા, સહનશક્તિ, ધીરજ વગેરે સદ્ગુણો ક્રોધાદિના દોષને હળવા કરવા રચાયેલા છે. જેમ જેમ આ ગુણો વિકસે છે તેમ તેમ ક્રોધાદિ આવેગો ઓછા થાય છે અથવા નિયંત્રિત થાય છે. ક્રોધ માત્ર શત્રુ જ છે તેવી વાત યોગ્ય નથી. દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે જો યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરી શકાય તો તે મિત્ર પણ છે. અન્યાય, અત્યાચાર વગેરેને જોઈને જે ક્રોધ આવે છે તે જરૂરી છે. વેદ મંત્રમાં તેને મન્યુ કહ્યો છે. મન્યુ રસી મન્યુમદી ધ્યેયમ, અર્થાત હે પરમાત્મા, તું મન્યુરૂપ છે એટલે મારામાં પણ મન્યુનું આધાન કર. કોઈ અબળાની લાજ લૂંટાતી હોય, કોઈ ગરીબ માણસ પર અત્યાચાર થતો હોય, પોતાની માતા, બહેન કે પત્નીનું શિયળ જોખમમાં હોય તેવે સમયે પણ જો દર્શક ઠંડો રહે તો તે નમાલાપણું છે, કાયરતા છે. તેવા સમયે તો તેની અંદર આક્રોશનો આવેગ આવવો જ જોઈએ. આ આક્રોશ એ વ્યક્તિની પ્રતિકાર શક્તિને જગાડે છે તથા વધારે છે. ઘણીવાર આવા ક્રોધથી માણસ કલ્પનાતીત પરાક્રમ કરી શકતો હોય છે. આ સિવાય પુત્ર, શિષ્ય કે નોકરો વગેરે ઉપર સકારણ હિતકારી ફૂંફાડો રાખવો એ પણ ક્રોધનું મિત્રરૂપ છે જે જરૂરી છે. હું કદી ક્રોધ કરીશ જ નહીં એવી પ્રતિજ્ઞા કદી લેવાય નહીં. કારણ કે ક્રોધ મારા કરવાથી નથી થતો પણ આવેગ બનીને આંધીની માફક આવે છે. બહુ બહુ તો એવી પ્રતિજ્ઞા કરી શકાય કે જો મને કોઈ નિર્દોષ વ્યક્તિ ઉપર મારા અહમના કારણે ક્રોધ આવશે તો ક્રોધ ઉતર્યા પછી હું પ્રાયશ્ચિત કરીશ. આ પ્રાયશ્ચિત એ સાધના છે જે ભવિષ્યમાં આવનારા ક્રોધ માટેનું નિયંત્રણ બળ ઉત્પન્ન કરે છે. આવી જ રીતે હું કદી પણ મારામાં કામવાસના જાગવા જ નહીં દઉં એવી પ્રતિજ્ઞા પણ નિતાંત મૂર્ખતા છે.
પ્રકૃતિની પદ્ધતિનું અજ્ઞાન છે. આવી પ્રતિજ્ઞાઓ પાળી શકાતી નથી. પોતે પ્રતિજ્ઞા પાળી શકતો નથી તેવી ભ્રાંત મનોદશા ભોળા સાધકને સતત પીડા આપનારી બને છે. આવી પીડા તેના તન મનને દુર્બળ તથા નિસ્તેજ બનાવે છે. મોટા ભાગે અસાધ્યને સાધ્ય કરવા નીકળેલા ભ્રાંત સાધકો આંતરિક જગતમાં ભારે અવ્યવસ્થા અનુભવતા હોય છે. કુદરત કે તેની રચના અને તેના લક્ષ્યોને ન સમજવાથી અથવા ઉલટા સમજવાથી આ પરિણામ આવે છે. ક્રોધ ક્ષણિક આવેગ છે. તેની અભિવ્યક્તિ સૌના માટે એક સરખી નથી હોતી. કેટલાક ક્રોધાતુર માણસો પોતાને જ હાનિ પહોંચાડે છે. એક ભૂદેવે પિતૃશ્રાદ્ધ નિમિત્તે બનાવેલા લાડુ બ્રાહ્મણોને જમાડતા પહેલા જ ક્રોધાતુર થઈને છાપરા ઉપર ફંગોળી દીધેલા. કેટલાક માણસો પોતાના જ કપડાં ફાડતા હોય છે. કેટલાક ખાવા પીવાનું છોડી દેતા હોય છે, તો કેટલાક ઘર છોડી દેતા હોય છે. કેટલાક કશું બોલ્યા વિના માત્ર આંખો તથા ચહેરાથી જ ક્રોધની અભિવ્યક્તિ કરતા હોય છે. કેટલાક બબડતા હોય છે. કેટલાક ગાળો બોલવા લાગે છે. કેટલાક લોકો ગાંઠા પાડવા લાગે છે, તો કેટલાક મારામારી સુધી ઉતરી આવે છે. સદ્ગુણો અથવા દુર્ગુણોની અભિવ્યક્તિ વ્યક્તિની પ્રકૃતિ સાથે સંકળાયેલી હોય છે. જેમ કામના આવેગને ધર્મ જાગૃતિથી નિયંત્રિત તથા વ્યવસ્થિત કરી શકાય છે, તેમ ક્રોધના આવેગને પણ ધર્મ જાગૃતિથી નિયંત્રિત કરી શકાય. ઉલટાવીને એમ પણ કહી શકાય કે આ આવેગોને નિયંત્રિત તથા વ્યવસ્થિત કરવામાં જે મહત્વનો ભાગ ભજવે તે ધર્મ જાગૃતિ. ધર્મનું પાલન કરવા છતાં પણ જો આ આવેગો બેફામ બની જાય અને વ્યક્તિને ગુલામ બનાવી દે તો તે ધર્મનું પાલન નહીં પણ ધર્મભાસનું પાલન થાય છે તેમ સમજવું. અકારણ અથવા અલ્પ કારણસર પણ જેમનો ક્રોધ વારંવાર ભભૂકી ઉઠે છે, તે તપસ્વી હોય કે યોગી હોય, ગમે તે હોય, તે પામર માત્ર છે અને દયાને પાત્ર છે. ક્રોધનું મૂળ કારણ લાગણીઓને ઠેસ છે તે વાત પૂર્વે કહી. લાગણીઓનું મૂળ મોહ છે એમ પણ કહ્યું. મોહ એક એવું વૃક્ષ છે જેના થડમાંથી જ બે પ્રચંડ શાખાઓ વિભાજિત થઈ છે. એકનું નામ રાગ અને બીજીનું નામ દ્વેષ છે. રાગને મક્કમતાનું રૂપ આપવા માટે તેનો પ્રતિયોગી ગુણ દ્વેષ જરૂરી છે. દ્વેષ રાગનું રક્ષણ કરે છે. જો દ્વેષ ન હોય તો રાગ પ્રસરી જઈને દુર્બળ થઈ જાય. રાગ આકર્ષણ જગાવે તો દ્વેષ ઘૃણા જગાવે છે. માનો કે તમને ધર્મ પ્રત્યે રાગ છે તો અધર્મ પ્રત્યે દ્વેષ થવો જ જોઈએ. તમને નિર્વ્યસની જીવન પ્રત્યે રાગ છે તો વ્યસની જીવન પ્રત્યે દ્વેષ થવાનો જ. આવી જ રીતે તમને શીલ પ્રત્યે તીવ્ર રાગ છે તો કુશીલ પ્રત્યે દ્વેષ થવાનો જ. જીવનની પ્રાથમિક કક્ષામાં આ પ્રકારનું રાગદ્વેષ વ્યક્તિનું ઘડતર તથા રક્ષણ કરે છે. માતા બાળકને ગંધાતી વસ્તુના સ્પર્શ પ્રત્યે છી 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 કહીને દ્વેષ જન્માવે છે, જેથી બાળક ગંધાતી વસ્તુના સ્પર્શનો ત્યાગ કરે છે. આવી જ રીતે માંસાહાર, મદ્યપાન, ગાળાગાળી વગેરે પ્રત્યે પણ દ્વેષ કરવામાં આવે છે. આ દ્વેષ ઘૃણા બનીને આ અનિષ્ટ વસ્તુઓથી વ્યક્તિનું યુવાવસ્થામાં અથવા અન્ય અવસ્થામાં રક્ષણ કરે છે. પ્રાથમિક જીવનમાં અનિષ્ટોથી બચવા ઘૃણાનું કવચ પણ જરૂરી છે. સમજણના શાણપણ કરતાં પણ આ કવચ વધુ રક્ષણનું કામ કરી શકે છે. જીવન જ્યારે પ્રૌઢતાએ પહોંચે ત્યારે આવા કવચની જરૂર ન રહે. એક પ્રૌઢ વ્યક્તિ દારૂડિયા જુગારિયા વચ્ચે રહીને તેમની સાથે મૈત્રી રાખીને પણ નિર્દોષ રહી શકે, પણ એક કિશોર કે યુવાન કાચી વયમાં પોતાને નિર્દોષ રાખી જ શકશે તેવું ન કહી શકાય. જેમ પ્રાથમિક જીવન માટે માતા બાળકનો મોહ જરૂરી છે, તેમ રાગદ્વેષ પણ જરૂરી છે. જેણે લાગણીઓની સૃષ્ટિ રચી છે તેણે જ રાગદ્વેષની પ્રતિક્રિયા પણ રચી છે. માનવ જાતમાં રાગદ્વેષની તીવ્ર લાગણીઓ વિકસી હોવાથી તેનું જીવન પશુ જીવન કરતાં તદ્દન જુદું પડી જાય છે. એક પશુ નર અથવા માદા કામના તીવ્ર આવેગ પૂરતા એકબીજાની ઝંખના કરે છે. આવેગ પૂરો થતાં જ તે ઝંખના સમાપ્ત થઈ જાય છે. આવેગ પૂરો કરવા માટે પણ તેમની કોઈ ચોક્કસ પસંદગી નથી. જે તે ગમે તે ચાલી શકે છે, કારણ કે તેમની રાગાત્મક લાગણીઓ
તદ્દન ઓછી છે, જ્યારે બીજી બાજુ માનવની લાગણીઓ તીવ્ર હોવાથી રાગ દ્વેષનું પ્રમાણ પણ ઘણું મોટું બની જાય છે. આ જ પાત્ર હોવું જોઈએ. આ પાત્ર સિવાય બીજું કોઈ સોને મઢેલું હોય તો પણ તે સ્વીકાર્ય નથી. નિશ્ચિત પાત્ર મેળવવા જીવનભરની પ્રતીક્ષા માણસ કરે છે. પોતાનું પાત્ર ખોઈ નાખવાની દશાનો આઘાત તેને માટે અસહ્ય બને છે. એટલે આત્મહત્યા, ગૃહત્યાગ, કુટુંબ ત્યાગ, ધન ત્યાગ, આબરૂ ત્યાગ, ધર્મ ત્યાગ જેવી અસાધારણ ઘટનાઓ તે ઘટાવી શકે છે. આ ઉથલ પાથલનું મૂળ તીવ્ર લાગણીઓ છે. આ લાગણીઓ ઇતિહાસ સર્જે છે. જસમા ઓડણ સિદ્ધરાજ જેવા રાજાધિરાજની લાગણીને ઠોકર મારી શકે છે. જો તેને પોતાના ઓડ પ્રત્યે તીવ્ર રાગ ન હોત તો તે સિદ્ધરાજ પ્રત્યે તીવ્ર દ્વેષ ન કરી શકત. એક તુચ્છ મજૂરણ એક સમ્રાટના આમંત્રણને ઠોકર મારવાની શક્તિ ક્યાંથી લાવી? એ ઠોકરના પરિણામે ભલે તેણે પોતાનો ઓડ ગુમાવ્યો, ભલે તેને ચિતા ઉપર ચઢી જવું પડ્યું, પણ તેણે રાજાની ઈચ્છા આગળ મચક કેમ ન આપી? પશુતાથી ઉન્નત જીવનનો આ જ દાખલો છે. પશુઓ ઇતિહાસ નથી સર્જી શકતા, જ્યારે માણસ ઇતિહાસ સર્જી શકે છે. જે કામ જસમાએ કર્યું કે ચિત્તોડની પદ્મિનીએ કર્યું, તે કામ કરણ ઘેલાની કમળાદેવી કેમ ન કરી શકે? પરિસ્થિતિને અધીન માણસ ત્યારે થતો હોય છે જ્યારે પરિસ્થિતિની સામે લડવાનું બળ તેની પાસે નથી રહેતું. આ બળનો મૂળ સ્ત્રોત લાગણીઓ છે. રાજસ્થાનના બીજા રાજાઓ પરિસ્થિતિવશ અકબરને અધીન થયા, પણ એ જ પરિસ્થિતિ તેથી પણ વિકટ હોવા છતાં પ્રતાપ આધીન ન થયો, કારણ કે પ્રતાપ પાસે પોતાનું રાજ્ય તથા કુળની તીવ્ર લાગણીઓ હતી. એ લાગણીઓએ તેને પ્રચંડ બળ આપ્યું. ફના થઈ જઈશ, પણ સિસોદિયાની બહેન દીકરીને મોગલોના હરમમાં નહીં જવા દઉં. તેની ફનાગીરી એ જ ઇતિહાસ છે, એ જ અમરતા છે. ખરેખર તો પ્રતાપની તુલનામાં જોધપુર જયપુરના રાજાઓ ઘણા યુદ્ધો પરાક્રમપૂર્વક લડ્યા, પણ તે મોગલોના નોકર તરીકે તેમની આજ્ઞા પ્રમાણે લડ્યા, એટલે તેઓ ઐતિહાસિક હીરો ન થઈ શક્યા. આવી જ તીવ્ર લાગણીઓથી શેણી વિજાણંદ, શિરીન ફરહાદ કે લૈલા મજનુ જેવી બલિદાનભરી પ્રેમ ગાથાઓ નિર્મિત થતી હોય છે. પશુ પક્ષીઓમાં આટલી તીવ્ર અને સ્થાયી લાગણીઓ જોવા નથી મળતી, એટલે તેમના જીવનની વ્યાખ્યા અને માનવ જીવનની વ્યાખ્યામાં આકાશ પાતાળનું અંતર છે.